હર હર મહાદેવ. ગયા 2 સોમવારથી આપ સૌને એપિસોડ આપી શકી નહોતી, કારણ કે મને કુરુક્ષેત્રમાં સહસ્ત્ર ગીતા કંઠનાદના દિવ્ય કાર્યક્રમમાં જોડાવાનો અવસર મળ્યો હતો. આજે ફરીથી ભગવાન શિવની કૃપાથી શ્રી શિવ મહાપુરાણની શ્રેણી આગળ વધારીશું. આજે આપણે સતીખંડમાં અધ્યાય 9 મારગણોની ઉત્પત્તિથી શ્રવણ કરીશું. બ્રહ્મા બોલ્યા, અનુચરો સહિત કામદેવ શિવના સ્થાન તરફ ગયો. ત્યાં ગયા પછી જે કાંઈ અદ્ભુત ચરિત્ર થયું તે તમે સાંભળો. કામદેવે ત્યાં જઈ સર્વ પ્રાણીઓને મોહયુક્ત કરી દીધા. વસંત ઋતુએ પણ મહાદેવને મોહયુક્ત કરનારો પોતાનો પ્રભાવ અજમાવ્યો. કામદેવના સઘળા પ્રયાસો નિષ્ફળ થઈ ગયા. ગદગદ વાણીથી તેણે બ્રહ્માને કહ્યું, યોગને વિશે પારાયણ શંભુ મારાથી મોહિત કરી શકાતા નથી. આ શંભુને મોહ કરવામાં મારું તેમજ બીજા કોઈનું સામર્થ્ય નથી. મેં મારા 5 બાણો લીધા તથા શિવની સામે હું ઘૂમ્યો. મારો પ્રવેશ થતાં જ સર્વ પ્રાણી મને વશ થઈ ગયા, પણ ગણ સહિત શિવ મને વશ થઈ શક્યા નહીં. જ્યારે શિવ હિમાલય પર્વત પર તપ કરવા ગયા ત્યારે હે વિધિ, હું પણ રતિને તથા વસંતને સાથે લઈ ત્યાં ગયો. જ્યારે શિવ મેરુ પર્વત પર ગયા ત્યારે હું પણ ત્યાં ગયો. જ્યારે નાગકેશર તેઓ ગયા ત્યારે હું પણ તે સ્થળે તેમની પાસે ગયો. જ્યારે તેઓ કૈલાસ ગયા ત્યારે હું પણ તેમની સાથે કૈલાસ ગયો. જ્યારે શિવે કોઈ પણ રીતે સમાધિ છોડી નહીં ત્યારે મેં 2 ચક્રો બનાવ્યા. તેમની ચારે બાજુએ અનેક પ્રકારની ગતિઓનો આશ્રય કરી રસને વધારનાર મયુરોએ ત્યાં મૈથુન કરવા માંડ્યું. છતાં મારા બાણે આ શિવમાં જરા પણ સ્થાન ન મેળવ્યું. તેમને મોહ કરવામાં મારી શક્તિ નથી. તેમને મોહયુક્ત કરવામાં જે કાંઈ કર્મ વસંતે કર્યું તે સાંભળો. ચંપક, કેસર, કઠલ, પાટલ, નાગકેસર, પુન્નાગ, કિશુંક, કેતકી, કુર્બક તથા પાટલ, માલતી, ચમેલી તથા કુર્બક આ સર્વેને જ્યાં શિવ બેઠા હતા ત્યાં પ્રફુલ્લિત કરી દીધા. મલયાગીરીના પવનને સુગંધવાળો કરી દીધો. મુનિઓ પણ કામને વશ થઈ ગયા. તો પછી બીજાની તો શી વાત જ. છતાં પણ શંભુને મોહ કરવાનું જરા પણ કારણ જણાયું નહીં. કામદેવનું વચન સાંભળી અત્યંત દુઃખ વળી હું શ્વાસથી રહિત થઈ ગયો. વળી નીકળતા મારા શ્વાસના પવનમાંથી ચંચળ મોટા ભયંકર જીહ્વાને હલાવનારા તથા મોટા બળવાન અનેક પ્રકારના રૂપ ધારણ કરનારા ગણો પ્રગટ થયા. અસંખ્ય વિકરાળ ગણો અનેક પ્રકારના ઢોલ નગારા આદિ વાદ્યો વગાડવા લાગ્યા. આ મહાગણો મારી સમીપ મારો, કાપો શબ્દ કરવા લાગ્યા. કામદેવ બોલ્યા, હે બ્રહ્મન, પ્રજાનાથ, એ સંપૂર્ણ સૃષ્ટિના પ્રવર્તક, આપે આ વિકરાળ ભયંકર કયા વીરોને ઉત્પન્ન કર્યા? હે દેવેશ, આને તમારા કાર્યમાં આયોજિત કરો. મેં કહ્યું, હે મુનિ, લોકના કર્તારૂપ મારી વાતને તમે સાંભળો. આ ગણોને કર્માદિની આજ્ઞા આપો. ઉત્પન્ન થતાની સાથે મારો, કાપો આ રીતના વચન કહેવા લાગ્યા. માટે માર એવું એનું નામ પડશે. આ ગણો સર્વદા જંતુઓને વિઘ્ન કરશે. હે કામદેવ, તમને સર્વદા અનુકૂળ રહેવું આ એમનું મુખ્ય કર્મ છે. વળી તેઓ સર્વદા તમને સહાય કરશે. મારા વચન સાંભળી રતિ તથા કામદેવ પ્રસન્ન થયા. હે નારદ, આ વચન સાંભળી કામદેવ બોલ્યા, હે તાત, આપની આજ્ઞા છે તો આપની વાતને અંગીકાર કરી તથા માન આપી મારગણોને સાથે લઈ મારા સંગ્રામે જઈશ. હે બ્રહ્મા, તે મારા શરીરને ભસ્મ કરી દેશે. હે મુનીશ્વર, આ પ્રમાણે કહી કામદેવ વસંત, રતિ તથા મારગણોને સાથે લઈ શિવના સ્થાન પ્રતિ ગયા. ત્યાં જઈ પ્રથમની માફક કામદેવે તેમજ મધુએ અનેક પ્રકારના ઉપાયો અજમાવ્યા. મારગણોએ પણ અનેક ઉપાય કર્યા, પણ પરમાત્મા શંભુ મોહ પામ્યા નહીં. કામદેવ નિરાશ થઈ ફરી મારી પાસે આવ્યા. હે બ્રહ્મા, દિનવત્સલ શંભુ ભગવાનનું સ્મરણ કરી તથા મને પ્રણામ કરી સર્વ વૃત્તાંત જણાવી પરિવાર સહિત કામદેવ પોતાના આશ્રમ પ્રતિ પધાર્યા. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા
સતીખંડમાં મારગણોનો ઉત્પત્તિ નામનો 9મો અધ્યાય. અત્રે શ્રી હરિ. હર મહાદેવ. અધ્યાય 10. દક્ષને તપની આજ્ઞા. નારદ બોલ્યા, હે બ્રહ્મન, જ્યારે રતિ તથા ગણો સહિત કામદેવ પોતાના આશ્રમ તરફ ગયા ત્યારે આપે શું કર્યું તે અમને કહો. બ્રહ્મા બોલ્યા, હે નારદ, શિવમાં પોતાનો અપૂર્વ મનોરથ જોઈ મારા હૃદયમાં વિસ્મય ઉત્પન્ન થયો તથા મારો મદ નાશ પામ્યો. મેં શિવ સ્વરૂપ આત્માવાળા તથા સ્વદેહ આપનારા હરિનું ભક્તિપૂર્વક સ્મરણ કર્યું. ભગવાન મારી સમક્ષ પ્રગટ થયા. તેમણે 4 ભુજામાં શંખ, ચક્ર, ગદા તથા પદ્મ ધારણ કરેલા હતા તથા પીત વસ્ત્ર તેમણે પહેર્યું હતું. તેમનું અંગ શ્યામ વર્ણવાળું હતું તથા જેને ભક્ત વહાલા છે એવા શ્રીહરિ શરણાગત વત્સલને વારંવાર જોઈ નેત્રમાં આંસુ લાવી ગદગદ વાણીથી પ્રેમપૂર્વક સ્તુતિ કરવા લાગ્યા. હરિ મને કહેવા લાગ્યા, હે બ્રહ્મન, શા માટે મારું સ્મરણ કરી તમે સ્તુતિ કરો છો? વિષ્ણુનું વચન સાંભળી મેં કહ્યું, હે દેવના દેવ, રુદ્રના સંમોહન માટે મેં પરિવાર સહિત મારા માર નામના ગણોને, વસંતને તથા કામદેવને મોકલ્યા હતા. તેઓએ ત્યાં અનેક ઉપાયો કર્યા પણ તે સર્વ નિષ્ફળ ગયા. વિષ્ણુ બોલ્યા, હે પિતામહ, કેવી રીતે તમારી આ રીતની બુદ્ધિ થઈ? જે વાત સત્ય હોય તે મને કહો. હું બોલ્યો, હે તાત, આપની માયાએ જ મને પાપ કરવામાં યોજ્યો. હે દેવેશ, આપની માયાથી મોહિત થવાથી મેં મારી કન્યાને કુદ્રષ્ટિથી જોઈ. તે જ સમયે મહાદેવે આવી મને તથા મારા પુત્રોને પુષ્કળ ધિક્કાર્યા. હે હરિ, મારો પુત્ર થઈ સર્વ સન્મુખ મારી નિંદા કરી. આ મને અત્યંત દુઃખ છે. હે કેશવ, જો તમે તે સ્ત્રીને ગ્રહણ કરશો તો મારું દુઃખ દૂર થાય તથા હું સુખી થાઉં. મારું વચન સાંભળી મધુસૂદન ભગવાન મને પ્રસન્ન કરવા પ્રમાણે કહેવા લાગ્યા, હે વિધિ, તમે જડતાને છોડી દો તથા તમે રુદ્રરૂપ પરમેશ્વરને પોતાનો પુત્ર માનો છો. હે વિધિ, એમ કહેવાય છે કે તમે અખિલ વેદના વક્તા છો, છતાં વિજ્ઞાનને ભૂલી ગયા છો. શંકરને સામાન્ય દેવ સમજી તેની સાથે દ્રોહ કરો છો. શિવ સર્વના કર્તારૂપ, હર્તારૂપ, પરબ્રહ્મ પરમ ઈશરૂપ, ઓમકાર રૂપ, સર્વવ્યાપક તથા પરમેશ્વર રૂપ છે. હે બ્રહ્મન, જો તમારો એમ વિચાર હોય કે શિવ સ્ત્રીને ગ્રહણ કરે તો પાર્વતીના ઉદ્દેશથી શિવનું સ્મરણ કરી તપ કરો. પોતાની કામનાનો ઉદ્દેશ કરી હૃદયમાં પાર્વતીનું ધ્યાન કરો. જો તે ભગવતી પ્રસન્ન થશે તો તમારું સર્વ કામ પૂર્ણ થશે. આ પાર્વતી અવતાર લઈ ગુણથી યુક્ત થશે. તે લોકમાં કોઈની માનુષી કન્યા રૂપે ઉત્પન્ન થશે તથા શિવના પત્નીરૂપ થશે. હે બ્રહ્મન, તમે દક્ષને તપ કરવાની આજ્ઞા આપો. તે પાર્વતીને ઉત્પન્ન કરવા માટે યુક્તિથી ભક્તિપૂર્વક તપ કરશે. હે તાત, આ શિવા તથા શિવ બેઉ ભક્તને આધીન છે એમ જાણજો. હે બ્રહ્મન, શંકરે રુદ્ર નામે કૈલાસ પર્વત પર અવતાર લીધો છે. હવે યત્ન કરો કે જેથી પ્રજેશ દક્ષને ત્યાં સતી એવા નામથી પાર્વતી અવતાર લે. અત્યંત કરુણા કરી આ પ્રમાણે કહી વિષ્ણુ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા તથા હું અહંકારથી યુક્ત થઈ અત્યંત પ્રસન્ન થયો. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સતીખંડમાં દક્ષને તપની આજ્ઞા નામનો 10મો અધ્યાય. અત્રે શ્રી હરિ. હર હર મહાદેવ. અધ્યાય 11. શિવપત્ની થવામાં કાલીની સંમતિ. નારદ બોલ્યા, હે બ્રહ્મન, વિષ્ણુના ગયા પછી શું થયું? આપે શું કર્યું તે મને કહો. બ્રહ્મા બોલ્યા, હે શ્રેષ્ઠ વિપ્રપુત્ર, દુર્ગારૂપ તથા સંસારની માયારૂપ દેવીની હું સ્તુતિ કરવા લાગ્યો. હે સર્વસ્થાનમાં રહેનારા, હે નિત્યરૂપ, આપ સ્થૂળથી સ્થૂળ તથા રૂપથી રહિત છો. આપ ભગવતીને હું નમસ્કાર કરું છું. આપ પ્રસન્ન થઈ મારા કાર્યને કરો. હું આપને નમસ્કાર કરું છું. આ રીતે મેં જ્યારે સ્તુતિ કરી ત્યારે યોગ નિંદ્રારૂપ ચંડિકા
મારા સન્મુખ પ્રગટ થયા. તેમને સાષ્ટાંગ નમસ્કાર કરી હું નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો. આપ જગતની પ્રવૃત્તિ, નિવૃત્તિ તથા સ્થિતિરૂપને ધારણ કરનારા છો. ચર તથા અચરની શક્તિ રૂપે આપ છો. આપ સનાતન સ્વરૂપે છો. સત્વ, રજ તથા તમ આ 3 ગુણના વિકારથી આપ રહિત છો. આપ સંસારના ગુણોના હેતુરૂપે છો. આપ અમારી રક્ષા કરો. આપ સંપૂર્ણ સંસારના બીજને જાણનારા, જ્ઞાનના સ્વરૂપ રૂપે સંસારના હિતરૂપ છો. આપને નમસ્કાર છે. મારી સ્તુતિ સાંભળી કાલી બોલ્યા, હે બ્રહ્મન, શા માટે આપે મારી સ્તુતિ કરી? જો તે કહેવા યોગ્ય હોય તો મને કહો. હું બોલ્યો, હે દેવી, મારા પર આપ કૃપા કરો. આપના જે પ્રથમ પતિ મારા મસ્તકમાંથી થયા હતા તે રુદ્ર નામના શિવ સ્વરૂપ યોગી કૈલાસમાં રહે છે. તેઓ તપ કરે છે. વળી તેઓ પત્નીથી રહિત છે તથા બીજાની ઈચ્છા કરતા નથી. આપ તેને મોહયુક્ત કરો જેથી તેઓ અન્ય તરફ જુએ. આપને મૂકી અન્ય કોઈ તેમના મનને મોહ કરી શકે એમ નથી. આપ દક્ષની કન્યા રૂપે થઈ રુદ્રની પત્ની રૂપે થાઓ. જો મહાદેવ સ્ત્રીને ગ્રહણ નહીં કરશે તો કેવી રીતે ઉત્તમ સૃષ્ટિ થશે? હે જગતના માતા, આપ વિના બીજું કોઈ સમર્થ નથી. હે મહેશ્વરી, દક્ષની કન્યા રૂપે થઈ મહેશ્વરના સ્ત્રી રૂપે થાઓ. દેવી બોલ્યા, સંસારને રચનારા વિધાતા મહાઅજ્ઞાનયુક્ત થઈ શું કહી રહ્યા છે? વિધિના ચિત્તમાં સુખથી રહિત મોટો મોહ ઉત્પન્ન થયો છે, જેથી નિર્વિકાર શિવને તે મોહયુક્ત કરવા ચાહે છે. અજ્ઞાનથી મોહિત થયેલા બ્રહ્મા રુદ્રને પોતાના પુત્ર રૂપે જાણે છે તથા સામાન્ય દેવની માફક જાણી તેને મોહ પમાડવાની ઈચ્છા કરે છે. જો હું વર નહીં આપું તો વેદની નીતિ ભ્રષ્ટ થાય છે. હું શું કહું કે જેથી સ્વામી મહેશ્વર ક્રોધાયમાન ન થાય? શિવાએ આ પ્રમાણે વિચાર કરી મહાદેવનું સ્મરણ કરતા બોલ્યા, હે બ્રહ્મન, આપે જે કહ્યું તે સત્ય છે. મને છોડી શંકરને મોહ કરનાર અન્ય કોઈ નથી. હે વિધિ, હું એવું ઉપાય કરું કે જેથી શંકર મોહિત થાય તથા પોતે સ્ત્રીને ગ્રહણ કરે. જે રીતે મહાભાગ્યવાન લક્ષ્મી વિષ્ણુની પ્રિયા છે તે રીતે સતીનું રૂપ ધારણ કરી હું તેના વશ રહેનારી થઈશ. હું એવો ઉપાય કરીશ કે જેથી તે સદા મને વશ રહે. જે રીતે અન્ય પ્રાણી પોતાની સ્ત્રીને વશ રહે છે તે રીતે મારી ભક્તિથી આ મહાદેવ સ્ત્રીને વશ થશે. મને આ રીતે કહી જગતના માતા પાર્વતી મારા જોત જોતામાં ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. તેમના અંતર્ધ્યાન થઈ ગયા પછી સંસારના પિતામહ મેં બ્રહ્માએ મારા પુત્રો પાસે આવી સઘળી વાત નિવેદન કરી. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સતીખંડમાં શિવપત્ની થવામાં કાલીની સંમતિ નામનો 11મો અધ્યાય. અત્રે શ્રી હરિ. હર હર મહાદેવ. અધ્યાય 12. દક્ષને વરદાન. નારદ બોલ્યા, હે બ્રહ્મા, આપે કલ્યાણ આપનારું પાર્વતી તથા શિવનું ચરિત્ર કહ્યું તથા મારો જન્મ પવિત્ર કર્યો. દક્ષે દ્રઢ વ્રતવાળા થઈ શિવનું તપ કરી કેવા વરદાનને મેળવ્યું તથા કેવી રીતે શિવા દક્ષની કન્યા થઈ? બ્રહ્મા બોલ્યા, મારી આજ્ઞાથી દક્ષે આ કામને માટે જગતની માતા દેવીની ધારણા કરી 3000 વર્ષ નિયમપૂર્વક તપ કર્યું. દક્ષ કેટલોક વખત પાંદડા તથા વાયુનું ભક્ષણ કરી રહ્યો તથા કેટલોક સમય નિરાહાર થઈ સમય વ્યતીત કરવા લાગ્યો. જગદંબાનું પૂજન કરતાં કરતાં દક્ષ સમક્ષ શિવા પ્રગટ થયા. પ્રજાપતિ દક્ષે સિંહ પર બેઠેલા કૃષ્ણવર્ણવાળા સુંદર મુખવાળા 4 ભુજા ધારણ કરનારા વરદાનને આપનારા નીલકમલ સમાન વર્ણવાળા હસ્તમાં મુંડવાળા મનોહર ચંચળ નેત્રવાળા ખુલ્લા કેશવાળા જગતની સૃષ્ટિના કારણરૂપ તથા સુંદર કાંતિવાળા શિવાને પ્રણામ કરી શિવાની સ્તુતિ કરવા માંડી. દક્ષ બોલ્યા, હે જગન્માતા, આપને નમસ્કાર છે. આપ શિવ સ્વરૂપવાળા આદ્યશક્તિરૂપ ભક્તોને વરદાન આપનારા તથા સંસારના માતારૂપ આપ છો. આપ મારા પર પ્રસન્ન થાઓ. આપને હું નમસ્કાર કરું છું.
દેવી બોલ્યા, હે દક્ષ, આપની આ સદભક્તિથી હું અત્યંત પ્રસન્ન છું. તમે સ્વામીભિષ્ટ વર માંગો. દક્ષ જગદંબાના વચનને સાંભળી શિવાને પ્રણામ કરતા બોલ્યા, હે જગન્માતા, જે શિવ મારા સ્વામી છે તે પરમાત્મા બ્રહ્મના પૂર્ણ અવતાર રૂપે છે. હે શિવા, આપનો અવતાર થયો નથી, તેમના સ્ત્રી રૂપ કોણ થાય? આથી આપ જ પૃથ્વી પર અવતાર લઈ તેમને મોહયુક્ત કરો. આપ મારા પુત્રી રૂપ થઈ શિવના પત્ની રૂપે થાઓ. જગદંબા શિવા દક્ષના વચન સાંભળી શિવનું મનમાં સ્મરણ કરી હસીને બોલ્યા, હે પુત્ર, તમારી સ્ત્રીમાં હું પુત્રી રૂપે થઈશ તેમાં સંદેહ નથી. હું એવું દુસ્સહ તપ કરી યત્ન કરીશ કે જે તપ વડે વર મેળવી શિવની પત્ની રૂપે હું થાઉં. હું તેમના પ્રત્યેક જન્મમાં દાસી રૂપે છું. વળી અનેક રૂપ ધારણ કરનારા તે પણ મારા પતિરૂપ છે. હે પુત્ર, તમે ઘેર જાઓ, હું તમારી કન્યારૂપ થઈ શિવની પત્ની રૂપે થઈશ. હે દક્ષ, મારા પ્रणને ચિત્ત વડે યાદ રાખો. જો આપ મારો નિરાદાર કરશો તો હું મારું શરીર છોડી દઈશ. હે દક્ષ, હું દરેક સૃષ્ટિમાં આપની પુત્રી રૂપે થઈ શિવની પત્ની થઈશ. દુર્ગાના અંતર્ધ્યાન થઈ ગયા પછી દક્ષ પણ પોતાને આશ્રમે ચાલ્યા ગયા. આ મારી પુત્રી રૂપે થશે એમ માની તેઓ હર્ષને પ્રાપ્ત થયા. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સતીખંડમાં દક્ષને વરદાન નામનો 12મો અધ્યાય. અત્રે શ્રી હરિ. અધ્યાય 13. નારદને દક્ષનો શાપ. નારદ બોલ્યા, હે બ્રહ્મન, આપ પ્રીતિપૂર્વક મને કહો કે દક્ષના ઘરે ગયા પછી શું થયું? બ્રહ્મા બોલ્યા, મારી આજ્ઞાથી દક્ષે અનેક પ્રકારની માનસિક સૃષ્ટિની રચના કરી. દક્ષે પ્રજાવર્ગને વૃદ્ધિ પામતો જોયો નહીં. તેઓ બોલ્યા, હે બ્રહ્મન, આપની પ્રજાની વૃદ્ધિ થતી નથી. આપ મને તે ઉપાય બતાવો જેથી હું નિસંદેહ થઈ પ્રજાને ઉત્પન્ન કરું. બ્રહ્મા બોલ્યા, હે દક્ષ પ્રજાપતિ, હે તાત, મારું વચન સાંભળો. તમે એવું કરો કે જેથી શિવ તમારું કલ્યાણ કરશે. હે પ્રજાપતિ, પંચજનના અંગથી ઉત્પન્ન થયેલ અસિકની નામની જે કન્યા છે તેને હે પ્રજેશ તમે સ્ત્રી તરીકે ગ્રહણ કરો. ત્યાર પછી મારી આજ્ઞાથી મારા પુત્રે મૈથુન ધર્મ દ્વારા વીરિણીથી પ્રજાને ઉત્પન્ન કરવાનો પ્રારંભ કર્યો. પ્રજાપતિએ પોતાની વીરિણી સ્ત્રીમાં હર્યશ્ચ નામના પુત્રોને ઉત્પન્ન કર્યા. હે મુનિ, તે પુત્રો વેદમાર્ગમાં પરાયણ, પિતાના સમાન ધર્મવાળા તથા નિત્ય પિતાની ભક્તિમાં આસક્ત હતા. દક્ષ દ્વારા ઉત્પન્ન થનારા આ સર્વ પુત્રો દ્રઢ વ્રતવાળા થયા તથા પ્રજાની વૃદ્ધિ કરવા માટે તેઓ ત્યાં ઉત્તમ વ્રત કરવા લાગ્યા. હે નારદ, આ સમયે આ પુત્રોએ તમારી વાત સાંભળીને ઉત્પન્ન કરનારી બુદ્ધિને પોતે જ ભૂલી ગયા. ઉત્તમ બુદ્ધિવાળા તથા એક જ ચિત્તવાળા તે પુત્રો આ રીતનું નિશ્ચય કરી પરિક્રમા તથા પ્રણામ કરી એવા માર્ગમાં ગયા કે જેમાંથી પાછા ફરી શકતા નથી. દક્ષે પંચજન્યામાં શબલાશ્ચ નામવાળા 1000 પુત્રને ઉત્પન્ન કર્યા. તમારો ઉપદેશ સાંભળી દ્રઢ વ્રતવાળા થઈ તે પુત્રો પણ ત્યાં ગયા કે જ્યાં તેમના પ્રથમના ભાઈઓ ગયા હતા. તેઓ કઠિન તપ કરવા લાગ્યા. હે મુનિ, તમે તેઓને પણ ભાઈના માર્ગ દેખાડ્યો જેથી તે પુત્રો પણ મોટા ભાઈઓના માર્ગે ચાલ્યા ગયા. પોતાના ઉત્પન્ન કરેલા પુત્રોને આવેલ નહીં જોઈ દક્ષ વિસ્મય પામ્યો તથા મનમાં દુઃખી થયો. ક્રોધ કરી દક્ષે તમને કહ્યું કે હે અધમશ્રેષ્ઠ, આ તે શું કર્યું? વિરક્ત કરનારો માર્ગ મારા પુત્રોને કેમ દેખાડ્યો? હે નિર્દય, હે મૂર્ખ, તું હરિના પાર્ષદ રૂપે વૃથા ફરે છે. મારો શાપ છે કે તમારા પગ કોઈ સ્થળે સ્થિર રહેશે નહીં. હે મુનિ, નિર્મળ બુદ્ધિવાળા આપે શાપને ગ્રહણ કર્યો કારણ કે બ્રહ્મજ્ઞાની સાધુ પુરુષ પોતે જ સર્વ સહન કરે છે. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સતીખંડમાં નારદને દક્ષનો શાપ નામનો 13મો અધ્યાય. શ્રી હરિ. હર હર મહાદેવ. અધ્યાય 14. સતીનો જન્મ. બ્રહ્મા બોલ્યા, હે મુનિ, આ સમયે લોકના પિતામહ રૂપ
હું દેવનું ચરિત્ર જાણવા માટે ત્યાં ગયો. મેં દક્ષને શાંત કર્યા. ત્યાર પછી પ્રજાપતિ દક્ષે પોતાની સ્ત્રીઓ વડે 60 કન્યાને ઉત્પન્ન કરી. હે મુનીશ્વર, તેઓનો વિવાહ ધર્માદિક સાથે કર્યો. દક્ષે 10 કન્યા ધર્મને આપી, 13 કશ્યપને આપી તથા અત્રિ મુનિને 27 આપી. ભૂતાંગીરસ તથા કૃશાશ્વને 2 કન્યા આપી તથા બાકીની કન્યા ગરુડને સૃષ્ટિ કરવા માટે આપી. ત્યાર પછી સૂતાની ઉત્પત્તિ માટે પ્રયત્ન સહિત પ્રજાપતિ દક્ષે પ્રસન્નતાપૂર્વક મનમાં જગદંબિકાને ધારણ કર્યા. આ સમયે દેવીએ મનમાં વિચાર કર્યો કે હું મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે વિરીણીમાં અવતાર ધારણ કરું. દક્ષે ઉત્તમ મુહૂર્તમાં પ્રસન્ન થઈ તેને પોતાની સ્ત્રીમાં જોડ્યા. ત્યાર પછી દયાથી યુક્ત શિવા દક્ષની પત્નીના ચિત્તમાં વાસ કરવા લાગ્યા. શિવાના રહેવાના પ્રભાવથી વિરીણી અધિક પ્રસન્ન ચિત્તવાળા થઈ શોભવા લાગ્યા. દક્ષે બ્રાહ્મણોને યથારુચિ પુષ્કળ દ્રવ્ય આપ્યું. આ સમયે હરિ આદિ સર્વદેવો વિરીણીના ગર્ભમાં દેવી ગયેલા છે એમ જાણી પ્રસન્નતાપૂર્વક ત્યાં ગયા. હે નારદ, 9 માસ પૂર્ણ થયા પછી લૌકિક ગતિનો આશ્રય કરી શિવા પૂર્ણ 10મે માસે માતા સમીપ પ્રગટ થયા. પ્રજાપતિએ તેમને તેજ રૂપે જોઈ શિવના દેવી રૂપે માન્યા. તેમના ઉત્પન્ન થતાં જ ઉત્તમ ફૂલની વૃષ્ટિ થઈ તથા મેઘોએ જળ વરસાવ્યું. દેવતાઓ આકાશમાં આવી ઉત્તમ શુભ વાજા વગાડવા લાગ્યા તથા બળતો અગ્નિ શાંત થઈ ગયો. દક્ષ હાથ જોડી નમસ્કાર કરી અનેક પ્રકારે સ્તુતિ કરવા લાગ્યા. હે જગતની માતા, આપને નમસ્કાર છે. હે મહાદેવી, આપ અમારા પર કૃપા કરો. હે સંસારમહી, હે યોગનિંદ્રા, આપને નમસ્કાર છે. જેઓ ભવાની રૂપે, અંબિકા રૂપે, સંસારમયી રૂપે તથા દુર્ગા રૂપે આપની સ્તુતિ કરી છે, તેઓનું સર્વ કાર્ય સફળ થાય છે, એમાં સંદેહ નથી. પરમેશ્વરી સર્વને મોહયુક્ત કરી સત્યવાક્ય કહેવા લાગ્યા. જે વચન દક્ષે જ સાંભળ્યા પછી બીજા કોઈએ સાંભળ્યા નહીં. હે પ્રજાપતિ, તમોએ પુત્રી માટે પ્રથમ મારી આરાધના કરી. આ તમારું ઈચ્છિત હવે પૂરું થયું. હવે તમો તપને ધારણ કરો. માયાથી શિશુભાવ ધારણ કરી માતાની પાસે રડવા લાગ્યા. પત્ની સહિત દક્ષ અત્યંત પ્રસન્ન થયો. પછી દક્ષે વિધિપૂર્વક વેદોક્ત કુલાચાર કર્યો. બ્રાહ્મણ તથા અનેક મનુષ્યને અનેક પ્રકારના દાન આપ્યા અને ઉત્સવ કર્યા. આ દેવીનું હરિ આદિ દેવોની આજ્ઞાથી દક્ષે પ્રસન્ન થઈ ઉમા એવું નામ રાખ્યું. દુઃખને દૂર કરનારા ભગવતીના અનેક નામો થયા. વિરીણી માતાએ વિધિપૂર્વક આ કન્યાનો સંસ્કાર કર્યો તથા શિશુપાનના વિધિથી તેને દૂધનું પાન કરાવ્યું. વિરીણી તથા મહાત્મા દક્ષ આ કન્યાનું પાલન કરવા લાગ્યા. આ કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ દિવસે દિવસે મોટી થવા લાગી. તેઓ પ્રતિદિન ભગવાન શંકરની પ્રતિમાને નિર્માણ કરતા હતા. જ્યારે જ્યારે શિવા બાળકને ઉચિત ગીતો ગાતા હતા ત્યારે ત્યારે કામને શાસન કરનારા શંકરનું તેઓ સ્મરણ કરતા હતા. સર્વ બાળકના ગુણોનું અતિક્રમણ કરનારા તથા ગૃહના કાર્યમાં નિપુણ એવા ભગવતી વારંવાર માતા પિતાને પ્રસન્ન કરવા લાગ્યા. શ્રી શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા સતીખંડમાં સતીનો જન્મ નામનો 14મો અધ્યાય અત્રે શ્રી હરિ. આગળ આપણે અધ્યાય 15થી શિવની સ્તુતિ આવતા સોમવારે જોઈશું. ત્યાં સુધી હરિઓમ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો અવશ્ય કરજો. લાઈક અને શેર પણ કરજો જેથી બીજા તેનો લાભ લઈ શકે. હરિઓમ. ધન્યવાદ.